નમસ્કાર, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ હવામાન વિભાગની ચેતવણી અને તેને પગલે લેવાયેલા વહીવટી નિર્ણયો વિશે। ગુજરાતના ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદને પગલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા આજે તારીખ 23/7/2026ના રોજ ડાંગની તમામ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં સરેરાશ 198 મીટર મી જેટલો ભારે વરસાદ નોંધાયો છે। આ અતિભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ પ્રબળ બની છે, જે વિદ્યાર્થીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો અને પ્રજાજનોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે નદીઓના કિનારે કે પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સતત સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વધુ વરસાદની આગાહી હોવાથી લોકોને અનાવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। આગામી અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।